ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागश्च च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासम् सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। हे भगवान, હું સંન્યાસ અને ત્યાગ અર્થાત સંન્યાસ શબ્દનો શું અર્થ થાય અને ત્યાગ અર્થનો શું અર્થ થાય, ત્યાગ શબ્દનો શું અર્થ થાય એને સ્પષ્ટ રીતે જુદા જુદા જાણવા માગું છું. ટીકાકારે સમજાવ્યું કેવી રીતે ભગવાને અત્યાર સુધીના અધ્યાયમાં સ્થળે સ્થળે સંન્યાસ શબ્દનો અને ત્યાગ શબ્દનો બંને શબ્દનો અર્થ કર્યા છે, બંને શબ્દનો પ્રયોગ કર્યો છે. એનું સ્મરણ કરીને અર્જુન પૂછે છે કે ભગવાન આપે આ બે શબ્દનો પ્રયોગ કરેલો છે તો એ બંનેનો હું અર્થ સ્પષ્ટ રીતે જુદો જુદો કરીને જાણવા ઈચ્છું છું. અર્થાત ઘટપટની સમાન બે શબ્દનો અર્થ જુદો છે કે પછી ઉદકમ જલમ કરીને બંને શબ્દોનો અર્થ એક જ છે. श्री भगवान वाच तो भगवान ये विसर्ग एक एव अर्थ है. आम तो छोड़ी दऊ
ત્યાગ શબ્દનો અર્થ પણ છોડવું અને સંન્યાસ શબ્દનો અર્થ પણ છોડવું એવો જ છે. એટલે આમ જોવા જઈએ તો બે શબ્દના અર્થમાં એવો ફેર નથી, છતાંય પણ ગૃહી વિષય ગૃહસ્થના વિષયમાં ગૃહસ્થના કિસ્સામાં કેટલાક વિદ્વાનો ત્યાગ અને સંન્યાસ એ બે શબ્દનો થોડો જુદો જુદો અર્થ કરે છે. તો એમનો જે મત છે હું કહું છું અર્જુન, તો સાંભળ. કામ્યાનામ કર્મણામ ન્યાસમ, વેદમાં કેટલાક કર્મો છે જે કામ્ય કર્મ. પુત્ર કામો યજેત, સ્વર્ગ કામો યજેત, પુત્રની કામનાને પૂરી કરવા માટે આ કર્મ કરો, સ્વર્ગની કામનાને પૂરી કરવા આ કર્મ કરો, પશુની કામના પૂરી કરવા આ કર્મ કરો. આ પ્રકારે કામોપબંધનેના, કામ ઈચ્છા પૂરી કરવાના વિશેષ પ્રયોજનને ધ્યાનમાં રાખીને કેટલાક કર્મોનું વેદમાં વિધાન કરવામાં આવે છે. તો કામ્યાનામ કર્મનામ ન્યાસમ, આ વેદમાં જે વિશેષ કર્મો વિશેષ કામનાઓને પૂરી કરવા માટે વિહિત થયેલા છે એવા એને કામ્ય કર્મ કહેવાય. એવા કામ્ય એટલે કે કામને, ઈચ્છાને સંબંધિત કર્મ, ઈચ્છા પૂરી કરવાના પ્રયોજનથી થતું કર્મ, એવા કર્મનો ત્યાગ કરવો એને કેટલાક વિદ્વાનો સંન્યાસ કહે છે. કામ્ય કર્મ પરિત્યાગ મુમુક્ષુ માટે કામ્ય કર્મનો ત્યાગ કરવો એ જ સંન્યાસ છે. તો મુમુક્ષુ એ ગ્રહસ્થએ કયો સંન્યાસ લેવો? આમ સંન્યાસ શબ્દનો અર્થ બ્રહ્મચારી માટે, ગૃહસ્થ માટે, વાનપ્રસ્થ માટે, સંન્યાસી માટે. આ મનુષ્ય જીવનના કયા આશ્રમમાં છે, કઈ અવસ્થામાં છે, એ પરથી સંન્યાસ શબ્દના થોડા ભિન્ન અર્થ થતા હોય છે. આમ બ્રહ્મચારીનો જે સંન્યાસ છે જુદા પ્રકારનો છે, ગૃહસ્થનો કે જુદા પ્રકારનો હોય, સંન્યાસીનો જુદા પ્રકારનો હોય. તો અર્જુનને ધ્યાનમાં રાખીને, કારણ કે ભગવાન પ્રશ્ન ઉત્તર આપે છે, તો એ ગૃહસ્થના કિસ્સામાં સંન્યાસ અને ત્યાગ શું થાય એ વાત ભગવાન કેટલાક વિદ્વાનોનો અભિપ્રાય કહીને કરે છે. મુમુક્ષુ અર્થાત ગૃહસ્થ છે અને મુમુક્ષુ જેના માટે કામ્ય કર્મનો ત્યાગ કરવો એ જ સંન્યાસ છે. કેચિત વિચક્ષણા, બીજા પંડિતો છે, બીજી પંક્તિ વગેરે સર્વકર્મ ફલ ત્યાગમ પ્રાહુસ ત્યાગમ વિચક્ષણા. વિચક્ષણ લોકો જે પંડિતો છે, શાસ્ત્રના જ્ઞાતા છે, એમ કહે છે કે ગૃહસ્થ માટે બધા કર્મ તો કરવાના, આપણે ફળનો ત્યાગ કરવો. પહેલા કિસ્સામાં કર્મનો ત્યાગ છે, કામ્ય કર્મનો ત્યાગ છે. બીજી વ્યાખ્યામાં ત્યાગનો અર્થ કર્યો કે જે કંઈ કર્મ કરો પણ એના ફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહેવામાં આવ્યો. તો બે આમ સંન્યાસની ગૃહસ્થ માટે સંન્યાસની બે વ્યાખ્યાઓ થઈ. બધા કામ્ય કર્મનો ત્યાગ કરવો અથવા જે કંઈ કર્મ કરે એના ફળનો ત્યાગ કરવો. કામેન વા અકામેન વા વિધિના કર્તવ્યત્વેન પ્રાપ્તાની વૈદિકાની કર્માણી. ટૂંકમાં જે કોઈ કર્મનું શાસ્ત્રમાં વેદમાં વિધાન કરવામાં આવ્યું છે, યજેતા, આ યજેતા એટલે કે આ કર્મનો અનુષ્ઠાન કરવું જોઈએ. જે કોઈ કર્મ હોય એને માટે અનુષ્ઠાનનું આ પ્રકારે વિધાન કરવામાં આવ્યું, એ કર્મ કરો, પરંતુ એ કર્મના ફળના ત્યાગ સહિત. એ કર્મના ફળનો ત્યાગ એટલે શું? કર્મ કરેલું ફળ તો પ્રાપ્ત થવાનું જ છે. તો ફળનો ત્યાગ એટલે સામાન્ય રીતે કર્મ કરવામાં આવે ત્યારે એ પોતાના વ્યક્તિત્વ ઈચ્છાને, વ્યક્તિગત ઈચ્છાને પૂરી કરવા માટે
અહંકારને કે વ્યક્તિગત સંતોષ માટે કરવાતો હોય છે. જ્યારે અહીં ઈશ્વરાણુબુદ્ધ્યા કર્મના ફળનો ત્યાગ એટલે ભગવાન આ કર્મ ફળ ભગવાનને પ્રાપ્ત થાવ એ પ્રકારના સંકલ્પથી કર્મ કરવામાં આવે. એટલે કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવામાં આવે એને બધા કર્મના ફળનો ત્યાગ એવો સંન્યાસ કહેવામાં આવ્યો. ટૂંકમાં ગૃહસ્થ માટે સંન્યાસ એટલે કર્મનો ત્યાગ નથી, પરંતુ કર્મના ફળનો ત્યાગ છે. આપણે 866 એટલે આગળ વધીએ છેલ્લી બે પંક્તિ અંદરનું. એ પશુ કામ સ્યાત. હવે એવું છે કે આ ટીકાકાર આ દરેક જે વિચાર છે એને સરસ વિસ્તારથી સમજાવે છે. વિસ્તારથી સમજાવવા માટે શાસ્ત્રમાં આ પ્રકારના વિચાર માટે જે ચિંતન થયેલું છે એ ચિંતન પણ આપણી સમક્ષ રજૂ કરે છે. એ બધામાં જે સૂક્ષ્મ ભેદ રહેલો છે એ પણ સમજાવે છે. આપણે આ ત્યાગ સંન્યાસ વગેરે શબ્દનો અર્થ સ્પષ્ટ સમજી શકીએ. અર્જુન સ્પષ્ટ રીતે સમજવા માંગે છે માટે એ પ્રકારે ટીકાકાર આ શબ્દો સમજાવે છે. હવે આગળ કહે છે બધા આ શબ્દનો અર્થને સ્પષ્ટ કરવા માટે યહ પશુ કામ સ્યાત સ એતમ પ્રાજાપત્યમ અજમ તુવરમ આલભેત સ એતસ્મૈ પ્રજામ પશુન પ્રજનયતિ. વાક્ય છે વેદમાં. એ જેને પશુની કામ પશુ કામ સ્યાત. પશુ એ જમાનામાં વૈદિક કાળની અંદર પશુ જ વાસ્તવમાં ધન હતું, સંપત્તિ હતી. આમ પશુની કામના એટલે ધનની કામના કહી શકાય. પશુ કામ સ્યાત આ પ્રકારે પશુની કામના કરનારો હોય એને પ્રાજાપત્યમ અજમ તુવરમ આલભેત. પ્રજાપતિ દેવતા છે એના માટે એક નાનકડો બકરો લાવવો જોઈએ. તુવર એટલે કે છે અજાત શૃંગ, જેના શિંગડા હજી થયા નથી એવું બકરીનું બચ્ચું. તો આ રીતે અર્પણ કરવાથી એ તસ્મી પ્રજામ પશુન પ્રજનયતી એ પ્રકારનું કર્મ જેમાં આ અર્પણ કરવામાં આવે છે પ્રજાને પશુઓને ઉત્પન્ન કરે છે. ઇતિ કામ્ય કર્મણામ. હવે ભગવાને કહ્યું કે સર્વ કર્મ ફળ ત્યાગમ, બધા જ કર્મના ફળનો ત્યાગ. આ બધા એટલે કયા? તો કે જે કામ્ય કર્મ છે તે અને કામ્ય સિવાયના નિત્ય કર્મ છે. બે પ્રકારના કર્મ છે. તો નિષિદ્ધ કર્મ છે એનો પ્રશ્ન નથી રહેતો. પ્રાયશ્ચિત્ત કર્મ જે વિશેષ પ્રકારનું કર્મ છે જે દોષનું નિવારણ માટે. મુખ્યત્વે માણસ બે પ્રકારના કર્મ કરતો હોય. એક તો કામ્ય કર્મ અર્થાત પોતાની કામના પૂરી કરવા માટે જે વિશેષ કર્મ વિધાન એ કર્મ કરે જેની મારી આ ઈચ્છા પૂરી થાય. અને બીજું દરેક માણસે કર્તવ્ય કર્મ કરવાનું છે. બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસી હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, જે કોઈ હોય, આ બધા લોકોની ફરજ છે. કર્તવ્ય કર્મ કહીએ. કર્તવ્ય એટલે કરવું જ જોઈએ. જે ન કરવાથી અપરાધ થાય. કેમ કરવું જોઈએ? કારણ કે આપણે ઘણી વાર ચર્ચા કરી ગયા છે કે દરેક મનુષ્ય જગતમાંથી કંઈ ને કંઈ લેતો હોય છે પોતાનું જીવન જીવવા માટે. આ કુદરતની સંપત્તિમાંથી કંઈ ને કંઈ એનો ઉપભોગ કરતો હોય છે, ઉપયોગ કરતો હોય છે એનું જીવન જીવવા માટે. તો આ પ્રકારે કુદરતમાંથી ઈશ્વર પાસેથી આપણે લેતા હોઈએ તો એને આપવું જોઈએ. તેથી આપણા પર જે ઉપકાર થઈ રહ્યો છે
એ ઉપકારની નોંધ લઈને મનમાં એ પ્રકારની લાગણી જન્મે કે મારે કરવું જોઈએ, મારે ઉપકારનો બદલો વાળવો જોઈએ, એવી એક કૃતજ્ઞતાની લાગણી જન્મે. તો એ પ્રકારે પોતાને જે લાભ મળે છે, જે ઉપકાર કરવામાં આવે છે, એનો બદલો કેવી રીતે વાળવો, વળતો ઉપકાર કેમ કરવો, એ પ્રકારના કર્મ અને કર્તવ્ય કર્મ કહેવામાં આવ્યું. તો એ કર્તવ્ય કર્મ કોને કહેવાય? આપણા પર જે ઉપકાર થયો છે ને એના બદલામાં આપણે કરીએ છીએ, એટલે એમાં કોઈ ઉપકારની અપેક્ષા ના હોય. આપણે લોન લીધી હોય ને પછી પાછું આપે તો ઓછી વધારે અપેક્ષા હોય, પછી એનું વ્યાજ કેટલું મળશે. તો કહે છે કે આમ કર્તવ્ય કરવાનું તો ફળ જ ના હોય. ભગવાન કહે છે સર્વ કર્મ ફલ ત્યાગમ, બધા પ્રકારના કર્મના ફળનો ત્યાગ. એ કામ્ય કર્મ છે એનું ફળ તો હોય છે, એનો ત્યાગ બરોબર છે, પણ કર્તવ્ય કર્મ ત્યાગ ફળ હોતું જ નથી. આ સામાન્ય સમજ પ્રમાણે તો ભગવાન પછી એ કર્મના ફળનો ત્યાગ કેવી રીતે કહે છે? ન તથા હર હર સંધ્યા ઉપાસિત, તમારે દરરોજે સંધ્યા વંદન કરવું જોઈએ. તો શું મળે છે? બસ કરવું જોઈએ, એ તમારી ફરજ છે. સાયં અગ્નિહોત્રમ જ્યોતિ, ગૃહસ્થનું કર્તવ્ય કર્મ છે કે સવાર સાંજ એમણે સાંજ સવાર અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. હર હર યજમાન સ્વયં અગ્નિહોત્રમ જ્યોતિ, દરરોજ જે યજમાન પોતે જ અગ્નિહોત્ર કર્મ એટલે આહુતિ આપે છે, અગ્નિહોત્ર કર્મ કરે છે. આ બધા કેવા ગયા? નિત્ય કર્મ કે કર્તવ્ય કર્મ, જે આપણે કરવા જોઈએ એવું વિધાન છે, કરવા જોઈએ. ઇત્યાદિષુ નિત્યાનામ કર્મણામ ન ફલમ ન શ્રૂયતે, આ બધા કર્મ કરવા પાછળ કોઈ ફળ તો છે નહીં, એટલે કોઈ ફળની અપેક્ષા વગેરે કરવા જોઈએ તમે ફરજ છે. કામ્ય કર્મનું ફળ મળે છે એનું ત્યાગ કરી શકું, પણ આ કર્તવ્ય કર્મનું તો ફળ જ નથી, એનો ત્યાગ કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? કથમ અવિદ્યમાનસ્ય ફલસ્ય ત્યાગ ઉપપદ્યતે, તો જે કર્મનું ફળ છે જ નહીં એના ત્યાગનો સવાલ ક્યાં છે? તમે મળે તો તમે આપો ને, તો આ કર્મથી ફળ મળતું જ નથી. બ્રહ્મચારિણ ભાર્યા ત્યાગ વદતી, આ તો શું છે? બ્રહ્મચારી કે ભાઈ તું ભાર્યાનો ત્યાગ કરે છે જ નહીં, તો ક્યાં ત્યાગ કરવાનો છે? તેમ કર્તવ્ય કર્મ ફળ જ નથી, તો એના ફળનો ત્યાગ ક્યાં આવ્યો? તો બધા કર્મના ફળનો ત્યાગ એવું ભગવાન કેમ કહે છે? બધા કર્મમાં તો કર્તવ્ય કર્મ પણ આવ્યું. એટલે હવે આ વેદાંતિનો વિશેષ પ્રશ્ન છે. એવું કર્તવ્ય કર્મ હોવાનું ફળ મળે કે ના મળે? વેદાંતિને કહે મળવું જોઈએ. કોઈ પણ કર્મ કરો એટલે ફળ મળવું જોઈએ. તો કહે છે અન્યત્ર કહ્યું છે કર્મણા પિતૃલોક, તમે તમારું કર્તવ્ય કર્મ નિયમિત રીતે કરો તો પિતૃલોક પ્રાપ્ત થાય એવું કહ્યું છે. એટલે કે કર્તવ્ય કર્મનું ફળ પણ કહ્યું છે પિતૃલોક. ધર્મેણ પાપમ અપનુદતી, વળી કહ્યું સ્મૃતિમાં પુણ્ય કર્મ ધર્મ કરો એટલે પુણ્ય કર્મ કરો. તમે આવું કર્તવ્ય કર્મ કરો એ પુણ્ય કર્મ છે. કારણ પુણ્ય કર્મ કોને કહેવાય? જીવનનો જે આ જીવનની જે એક સંવાદિતા એને અનુરૂપ, તો કે આપવું પરોપકાર કરવો એ તો સગતની સંવાદિતા છે, એને અનુરૂપ કર્મ કરો તો પુણ્ય કર્મ કહેવાય. તો એનું ફળ કયું છે? પુણ્ય એને પાપમ અપનુદતી. આવું પુણ્ય કર્મ કરો જેમાં આવો એવી ત્યાગની ભાવના છે, એનાથી આપણે પાપ દૂર કરીએ છીએ, પાપ કપાય છે એથી. સર્વે એ તે પુણ્યલોકા ભવંતી, આવું બધું કર્તવ્ય કર્મ કરવાને પુણ્યલોક, પુણ્યશાળી લોકો એટલે સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત થાય છે. અગ્નિન હુત્વા વિધાનેન યત પુણ્યમ ફલમ આપનુયાત ઇતિ. વિધાનેન અગ્નિન હુત્વા, વિધિ પ્રમાણે અગ્નિને હવે આહુતિ આપવાથી
જે પુણ્ય ફળ છે પ્રાપ્ત થાય છે. એટલે નિત્યાય આ પ્રકાર આ વાક્યમાં નિત્ય કર્મનું ફળ કહેવામાં આવ્યું છે. નિત્ય કર્મનું ફળ નથી એવું નથી, ભલે મીમાંસક એમ કહેતા હોય, એની નિત્ય કર્મ કહેવાય જેનું કોઈ ફળ નથી. વેદાંત કે અન્યત્ર સ્થળે સ્થળે આ પ્રકારે નિત્ય કર્મનું ફળ હમણાં એવું પણ કહેવામાં આવ્યું છે. ભગવાન પણ આ અધ્યાયમાં કહે છે અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે. અનિષ્ટમ ઇષ્ટમ ઇષ્ટમ ઈચ્છનીય, અનિષ્ટમ અનિચ્છનીય, મિશ્રમ બંને. એટલે પુણ્ય કર્મ પાપ કર્મ, પુણ્ય પાપ કર્મ મિશ્રણ. ભગવતાપી નિત્યાનામ ફલમ ઉચ્યતે. આમ ભગવાન પણ કહે છે કે નિત્ય કર્મનું ફળ છે. અસ્તિ એવ નિત્યાનું ફલમ. એટલા માટે આ બધા વાક્યો જણાય છે કે નિત્ય કર્મનું પણ ફળ હોવું જોઈએ. વેદાંત કે ભાઈ કર્મ કરો ફળ તો હોવું જોઈએ. કર્મ કરો અને ફળ ના મળે એવું ના બને. હા, તમને નવી વસ્તુ ના મળે, પણ તમારા જે પાપ છે સંચિત થયેલા છે એ પાપનો નાશ તો થાય જ, ફળ જ છે. અન્યથા ફલત્યાગ વિધાન અયોગાત. આ પ્રકારે ભગવાન જ્યારે કહે કે બધા કર્મના ફળનો ત્યાગ કરવો, એ બધામાં નિત્ય કર્મ પણ આવી ગયું. એના કર્મના ફળનો ત્યાગ દ્વારા ભગવાન સૂચી રહ્યા છે કે નિત્ય કર્મ ફળો હોય છે એ તમે ત્યાગ કરો. એટલે નિત્ય કે કર્તવ્ય કર્મ કરતી વખતે મને પુણ્ય પ્રાપ્ત થશે, એનાથી મને ફળનો લાભ, એ વસ્તુ પણ નહીં. એ કર્મ પણ એ પ્રકારની અપેક્ષા વગર કરો. તસ્માત યુક્તમેવ ઉક્તમ. એટલા માટે ભગવાન યોગ્ય જ કહ્યું છે સર્વકર્મ ફલત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણા. વિચક્ષણ એટલે શાસ્ત્રના સૂક્ષ્મ અર્થને સમજનાર જ વિદ્વાનો છે. એ કહે છે કે બધા કર્મના ફળનો, એટલે કે કામ્ય કર્મના અને નિત્ય નિર્વિક કર્મના જે ફળનો ફળ જે મળે છે એનો ત્યાગ કરો. એને ગૃહસ્થ માટે ત્યાગ સંન્યાસ કહ્યો. તદ સિદ્ધમ ગૃહિણામ ત્યાગ એવા ત્યાગ સંન્યાસ માટે ગૃહસ્થ માટે કર્મ તો કરવાના જ, પરંતુ કર્મના એ કર્મ કરે કોણ? પછી કર્મ કરનાર એક જ છે ગૃહસ્થ. બીજા બધા તો માત્ર પોતાનું પોષણ કરવા માટે કર્મ કરતા હોય છે. ટૂંકમાં જગતમાં પ્રદાન કરવા માટે, ઉપયોગી થવા માટે, પરોપકારના અર્થમાં મુખ્ય તો ગૃહસ્થ જ કર્મ કરતો. આગળ જોઈ ગયા, ગૃહસ્થ જ વાસ્તવમાં બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી આ બધાનું નિર્ભર કરતો હોય છે, બધાનું પોષણ કરતો હોય છે. એટલે એને તો કર્મ માટે આ બધા કર્મનો ત્યાગ એના માટે જ છે. તો ગૃહિણા એ ગૃહસ્થ કર્મનો ત્યાગ ન કરે, કર્મ ફળનો ત્યાગ કરે, એને સંન્યાસ કહેવામાં આવે. એવમ સંન્યાસ ત્યાગયો અર્થ એકત્વે બી. આમ સંન્યાસ શબ્દનો અર્થ પણ છોડવું અને ત્યાગ શબ્દનો અર્થ પણ છોડવું, અર્થ એકત્વે. આ પ્રકારે અર્થ તો એક જ છતાંય પણ મતભેદેના વિદ્વાનોના અભિપ્રાય પ્રમાણે આ સંન્યાસ અને ત્યાગ શબ્દના અર્થમાં સૂક્ષ્મ ભેદ છે એવું વિદ્વાનોએ કહ્યું. કામ્ય કર્મ ત્યાગસ્ય સર્વકર્મ ફલ ત્યાગસ્ય છે સંન્યાસ શબ્દાર્થમ પ્રતિપાદ્ય. ચાલો ક્યાં તો બધા કામ્ય કર્મનો ત્યાગ કરો નામ સંન્યાસ ગૃહસ્થ માટે, કે બધાએ કર્મ કરો અને ફળનો ત્યાગ કરો એનું નામ સંન્યાસ ગૃહસ્થ માટે આ પ્રકારનો સંન્યાસ છે. ટૂંકમાં ક્યારે પણ નિત્ય કર્મ કે ફરજ તો છોડવાની જ નહીં. ચાલ કામ્ય કર્મ છોડી દે એનું નામ એ સંન્યાસી, અથવા કે બધાએ કર્મ કર અને ફળનો ત્યાગ કર એનું નામ સંન્યાસી. એવો સંન્યાસ શબ્દનો આવો એક જ અર્થ થાય, પણ છતાં એને થોડો સૂક્ષ્મ ભેદ બતાવે.
એક ગૃહસ્થ છે કામ્ય કર્મ કરે જ નહીં. જો ગૃહસ્થ છે કામ્ય કર્મ કરે તો ફળનો ત્યાગ કરે, ફળની આસક્તિ વગર કરે. ઇતિ આ પ્રકારે જે થોડો અર્થભેદ વિદ્વાનોએ બતાવ્યો છે એ સમજાવીને પુનરપી ત્યાગ શબ્દસ્ય મતાંતરેણ અર્થાંતરમ વર્ણયતિ. પાછું આ ત્યાગ શબ્દના મતાંતરેણ, ત્યાગ શબ્દના બે અર્થ કરવામાં આવે છે બે મત વડે. એ પણ અર્થાંતરમ દર્શાવી. ત્યાં એક મત પ્રમાણે ત્યાગ શબ્દનો અર્થ થાય, બીજા મત પ્રમાણે ત્યાગ શબ્દનો જરાક જુદો અર્થ થાય. આમ બે ભિન્ન ભિન્ન મતોથી ત્યાગ શબ્દના જે ભિન્ન ભિન્ન અર્થ થાય છે એ ભગવાન સમજાવે છે. તો ત્રીજા શ્લોકમાં કહે છે ત્યાજ્યમ દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે. ભગવાન વેદના વિદુણ કવયઃ વિચક્ષણાઃ મનીષિણઃ આવા શબ્દોનો પ્રયોગ કરે છે. તો મનીષિણઃ પ્રાહુ, મનીષીઓ એમ કહે છે મનન કરવું એનો સ્વભાવ એને મનીષીઓ કહેવામાં આવશે, સમજાવશે. એમ કહે છે કે ભાઈ ત્યાગ કોને કહેવાય? કર્મ ત્યાગ, જેમ કર્મ માત્ર છોડી દેવું એવું પણ કહેનારા છે વિદ્વાનો. માત્ર કામ્ય કર્મ નહીં, કર્મ માત્ર છોડી દેવું જોઈએ. કેવું દોષવત, કર્મ માત્ર દોષયુક્ત છે, અથવા દોષવત કર્મ ત્યાગ, જે પ્રતિષિદ્ધ કર્મ છે એનો ત્યાગ કરવો જોઈએ. અથવા કર્મ માત્ર દોષ ધરાવનારું છે માટે કર્મનો ત્યાગ કરી દો એમ કહેનારા છે. થોડો અર્થ સમજાવો છે ટીકાકાર. ત્યારે બીજા શું કહે છે? યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ. બીજા વિદ્વાનો કહે છે બધા કર્મ ત્યાગ કરો તો પણ યજ્ઞ દાન તપશ્ચર્યા આ ત્રણ પ્રકારનું કર્મ જે ગૃહસ્થ નિત્ય કર્મ એનો ત્યાગ તો ન જ કરવો જોઈએ. કામ્ય કર્મનો ત્યાગ થવો, યજ્ઞ દાન તપઃનો ત્યાગ ન થવો જોઈએ. આગળ કહેતા કે બહુ મહાન જુદો અર્થ નથી ભગવાન કહે છે આ શ્લોકમાં. એટલા માટે ટીકાકાર આ શ્લોકના આમાં જે અર્થ રહેલો છે એ થોડો વિસ્તાર કરીને સમજાવે છે. બહુ લાંબી ચર્ચા છે. ત્યાં જેમ દોષવત, દોષવત એટલે દોષ ધરાવનારું, એટલે એવો અર્થ થાય કે દોષ ધરાવનારા કર્મનો ત્યાગ કરવો જોઈએ. હવે એમાં કંઈ નવું કશું નહીં, પણ દોષવત કર્મ માત્ર દોષ ધરાવનાર, દરેક કર્મ દોષ જ ધરાવનારું છે. આમ કર્મ દોષ ધરાવનાર કારણે કર્મનો ત્યાગ કરવો જોઈએ એવું કહેનારા પણ છે. આ બંને અર્થ ટીકાકાર સમજાવે છે. એક એ મનીષિણ દોષવત, ટૂંકમાં માત્ર દોષ ધરાવનારા કર્મનો ત્યાગ કરવો જોઈએ. દોષ એટલે દૂષણ, ટૂંકમાં નિષિદ્ધ કરવામાં કંઈ બહુ મહાન વસ્તુ નથી. દોષવતનો નિષિદ્ધ કર્મ કર્યો. દોષ ધરાવનારું, દૂષણ ધરાવનારું કર્મ એટલે પાપ કર્મ. તેથી ઘણા કર્મ કહે છે ન કલંજમ ભક્ષયેત, કલંજનો નું ભક્ષણ ના કરવું જોઈએ. ન સુરામ પીબેદ, સુરાપાન ન કરવું જોઈએ. આ કલંજ એટલે એક પ્રકારનું માંસ. એટલે બધા અહીં માંસનો ત્યાગ, અમુક પ્રકારના માંસનો ત્યાગ છે. વિષ સંપૃક્ત બાણવિદ્ધ મૃગમાંસ, કલંજ કોને કહેવાય? કે કોઈક મૃગને, હરણને મારી નાખવામાં આવ્યો હોય બાણ મારીને. એ બાણ જો ઝેરી બાણ હોય
બાનું ફણું છે એને ઝેર લગાડવામાં આવ્યું હોય અને એવા બાણથી જો હરણનો વધ કરવામાં આવે તો એવું માંસ ન ખાવું છે. બહુ મોટી વાત કરી. ચાલો અત્યારે એની હું ચર્ચા નહીં કરું, પરંતુ ટૂંકમાં એટલે માંસ ન ખાવું નથી કહેતો, આવું માંસ ન ખાવું. કોણ ખાય? પણ છતાં એવું કહેવાની શું જરૂર પડી ખબર નથી. એટલે કલંજનો અર્થ ઘણી વાર એવું કે કલંજ એટલે એવું નથી કલંજન ભક્ષે માંસ ન ખાવું એવું નથી. આ પ્રકારનું માંસ ન ખાવું. સુરામ ન પીવેત, સુરાપાન ન કરવું જોઈએ. આ કહેવાય છે નિષિદ્ધ કર્મ, દોષ ધરાવનારા કર્મ ઇત્યાદિ દોષવત કર્મ કહેવાય અને એનો નિષેધ કરવામાં આવ્યો છે. ઇત્યાદિ શાસ્ત્ર પ્રસિદ્ધમ દુર્ગતિ દુર્યોને સ પ્રાપકમ. આ તો મહાન પાપ છે. દુર્ગતિ થાય, આવા કર્મ કરીએ તો આપણે મૃત્યુ દુર્ગતિ થાય. એટલે ક્યાં તો નરક પ્રાપ્ત દુર્ગતિ, અથવા દુર્યોની, અથવા તો પછી પશુ એવી કે યોની પ્રાપ્ત થાય. કોઈ અન્ય લોકમાં જઈએ તો નરક લોક પ્રાપ્ત થાય. ફરી જન્મ થાય ત્યારે આવી પશુ એવી યોનિમાં જન્મ પ્રાપ્ત થાય. કલંજ ભક્ષણ લક્ષણ પાતકમ કર્મ. તો આ પ્રકારે આવું પાપ કર્મ જે છે એને દોષવત કર્મ કહ્યું, દોષ ધરાવનારું કર્મ કહ્યું. તો ત્યાજ આવા કર્મ ત્યાગ કરવો જોઈએ. એથી એવું કહેનાર છે. એમાં કહેવાની શું જરૂર પડે, પણ ટૂંકમાં આવા કર્મ ત્યાગ ન કર, ત્યાગ કરો એવું કહેનારા છે. ટૂંકમાં જો આવો અર્થ કરીએ તો દોષવત કર્મ ત્યાગ એવ ત્યાગ. ટૂંકમાં ગૃહસ્થ માટે માત્ર નિષિદ્ધ કર્મનો ત્યાગ જ ત્યાગ છે, અને કામ્ય કર્મનો પણ નહીં. એટલે કામ્ય કર્મ કરો તો વાંધો નહીં, પણ નિષિદ્ધ કર્મ ના કરો. એ ગૃહસ્થ સંન્યાસ થઈ ગયો. એટલે કામ્ય કર્મનો ત્યાગ નહીં, કર્મના ફળનો ત્યાગ પણ નહીં, માત્ર નિષિદ્ધ કર્મનો ત્યાગ. એ પ્રાહુ તેષામ દુર્ગતિ દુર્યોની પ્રાપ્તત્વ અભાવાદ. કારણ કે આ કામ્ય કર્મ દુર્ગતિ પ્રાપ્ત કરાવવાનું એ પુણ્ય કર્મ જ છે, માત્ર કામનાથી પ્રેરણા થયેલું છે. એટલે કામ્ય કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી, કારણ કે તમને દુર્ગતિ પ્રાપ્ત નહીં કરાવે, સ્વર્ગ પ્રાપ્ત કરાવશે. પુણ્ય કર્મ છે. પછી નીચી હલકી યોની પ્રાપ્ત નહીં કરવા માટે કામ્ય કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી, માત્ર નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો જોઈએ. એવો અભિપ્રાય ધરાવનારા કેટલાક વિદ્વાનો એને ગૃહસ્થ માટે સંન્યાસ કર્યો. કારણ કે જો ફળ મળવાનું ના તો કોઈ ફલ અભાવે પ્રેક્ષાવત પ્રવૃત્તિ અસંભવાદ. ટૂંકમાં પ્રેક્ષાવત એટલે કોઈ બુદ્ધિવાળી મનુષ્ય કર્મનું ફળ ના તો કોઈ માણસ કર્મ કરે નહીં. કોઈ પણ ડાયો માણસ પ્રેક્ષાવત કર્મ કરવાથી કોઈ લાભ જ ના થાય એવું કોઈ કર્મ કોઈ ડાયો માણસ ના કરે. અને માટે કામ્ય કર્મ કરે કારણ કે લાભ મળવાનો છે, તેથી માત્ર આ દોષયુક્ત નિષિદ્ધ કર્મ ન કરવું જોઈએ, એવું જ અર્થ કર્યો કેટલાક વિદ્વાનોએ. યત કર્મ કુરુતે તત અભિસંપદ્યતે ઇત્યાદિ શ્રી વિરોધ પ્રસંગાત છે. ને કર્મ કરો એટલું ફળ તો તમને મળે જ, જે આપણે જોયું. તો એટલા માટે યાની અનવદ્યા યાન્યવદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની સાંભળ્યું હશે તૈત્રીય ઉપનિષદમાં. અને અવદ્યાની કર્માણી, અવદ્ય નિંદા યોગ્ય, નિંદિત. એટલે કે જ્યારે આ બધા વિદ્યાર્થીઓનું સમાવત એટલે એમની ગ્રેજ્યુએશન સેરેમની, એટલે શું કહેવાય એને, દીક્ષાંત સમારોહ થતો હોય તે વખતે કહે છે ગુરુજી શિષ્યોને કહે છે યાની અવદ્યાની કર્મણી તાની સેવિતવ્યાની, અમે જે કર્મ કરીએ છીએ એમાં પણ અમારું બધી રીતે તમે અનુસરણ ના કરશો. ગુરુજી કહે છે અમારામાં પણ જે અયોગ્ય કર્મ હોય એ જ તમે એ નહીં કરવાના, અમે કરતા હોઈએ બધા કર્મ તમે નહીં કરવાના.
અમારામાં પણ તમને એમ લાગે કે આ ગુરુજી અયોગ્ય વસ્તુ કરે તો એ તમે ન કરશો, એનું અનુસરણ ના કરશો. અવદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની, એટલે નિંદનીય કર્મ જે નથી એવા જ કર્મ સેવન તમારે કરવું જોઈએ. અમારા કર્મ પણ એવું કહ્યું છે. અદુષ્ટ કર્મણામ વૈદિકાનામ કર્તવ્યત્વ શ્રવણા, ટૂંકમાં વૈદિક કર્મ કરવું જ જોઈએ, જેવું હોય એવું કરવું. માત્ર નિષિદ્ધ હોય, અદુષ્ટ હોય, એટલે દુષ્ટ હોય તેની અનિષિદ્ધ હોય એ કર્મ કરવું જોઈએ. તસ્માત આ એમણે નવી જાતનો અર્થ કર્યો. દોષવત કર્મ ત્યાગ એવ ત્યાગ સંન્યાસી કેચિત વદંતી. એમ કેટલાક કહે છે કે ગૃહસ્થ માટે માત્ર નિષિદ્ધ કર્મનો ત્યાગ એ જે ત્યાગ છે, એને કામ્ય કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી કે ફળનો ત્યાગ કરવાની, કારણ ફળનો ત્યાગ તો કોઈ માણસ કરે જ નહીં એવું માની લઈએ. એટલે માત્ર નિષિદ્ધ કર્મનો ત્યાગ એ જ એમણે ત્યાગ કે સંન્યાસ છે ગૃહસ્થ માટે, એવો અભિપ્રાય ધરાવનારા કેટલાક છે. આવું આ પંક્તિનો અર્થ આ ટીકાકારે આ પ્રકારે કર્યો. પછી બહુ સંતોષ ના થાય એટલે બીજો અર્થ કરે. યદ્વા, અથવા એમ કહો મનીષિણ. મનીષિણ કોને કહેવાય? મંતુમ શીલમ યેષામ અસ્તિ તે મનીષિણ. મનન કરવું જેનો સ્વભાવ છે એને મનીષી કહેવામાં આવે. કેવા પ્રકારનું મનન કરે છે? પ્રકૃતિ વિકૃતિ વિલક્ષણમ આત્માનમ અસંગચિદ્રૂપમ મંતુમ શીલમ યેષામ અસ્તિ. ટૂંકમાં આત્મતત્વનું મનન કરવાનો સ્વભાવ જેનો છે એવા મનીષી લોકો, જ્ઞાની લોકો. આત્મા કયો છે? પ્રકૃતિ વિકૃતિ વિલક્ષણમ. પ્રકૃતિ કરતા વિકૃતિ કરતા વિલક્ષણ જે આત્મા છે એનું મનન કરવું, એવું જેનો સ્વભાવ છે એને મનીષણ કહેવામાં આવે, જ્ઞાની પુરુષો. તે મનીષ કેચિત પંડિતા સાંખ્ય. સાંખ્ય લોકો છે ને પુરુષે પ્રકૃતિનો વિવેક કરનારા છે. તો મનન કરવું એનો સ્વભાવ છે એને મનીષિણ કહેવામાં આવ્યા. અને આ સાંખ્ય લોકો છે પ્રકૃતિ પુરુષનો વિવેક કરનારા છે, માટે મનીષિણ શબ્દ સાંખ્ય એવો અર્થ કરવામાં આવ્યો. સાંખ્ય લોકો આત્માનમ અસંગચિદ્રૂપમ મંતુમ શીલમ યત મનીષિણ કેચિત પંડિતા સાંખ્યા. આ સાંખ્ય લોકો આત્મા અનાત્માનો વિવેક કરનારા સાંખ્ય લોકો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે. પેલા કે દોષયુક્ત કર્મ એટલે નિષિદ્ધ કર્મ. આ તો એ કર્મ માત્ર દોષયુક્ત, દરેક કર્મમાં દોષ રહેલો જ છે, એટલે કર્મનો ત્યાગ કરી નાખો એવું સાંખ્ય લોકો કહે છે. એવું કેમ કહે છે એ સમજાવે છે. આ બધું આપણી સમજ માટે છે. કર્મ વિશે બહુ વિશેષ સમજ આપવામાં આવે છે. આમ આ ટીકાકાર સમય કાઢીને આ પ્રકારે વિશેષ ચર્ચા કરે છે, જેથી આપણને કર્મ વિશે વધારે સ્પષ્ટતા થાય. શું ત્યાગ કરવું અર્જુનને સ્પષ્ટ થવું જોઈએ, તો જ પછી એ બરોબર ત્યાગ કરી શકે અને તો એ પોતાના જે મુમુક્ષુ ધર્મનું પાલન કરી શકે. એટલા માટે તો સાંખ્ય લોકો એમ કહે છે કે દરેક કર્મમાં દોષ રહેલો જ હોય. સર્વારંભાએ દોષ છે. ધૂમેના અગ્નિ કહેશે આગળ કે તમે અગ્નિ પ્રજ્વલિત કરો ને એટલે કંઈક તો ધુમાડો હોય જ અંદર. અગ્નિમાં જ હંમેશા સૂક્ષ્મ રૂપમાં પણ ધુમાડો રહેલો હોય, તેવી રીતે દરેક સારા ખોટા કર્મમાં સૂક્ષ્મ રૂપે દોષ રહેલો જ હોય. મળે તમારે દોષનો કર્મનો ત્યાગ કરી નાખો. તો કહે છે દોષવત એટલે ન હિંસ્યાત સર્વભૂતાનિધિ પ્રાણી. હવે આ સાંખ્ય લોકો કેમ કહે છે દરેક દોષ એ સમજાવે છે. હવે આ સૂક્ષ્મ ચર્ચા છે એટલે જરા ધ્યાન રાખીને સાંભળવાનું છે. ન હિંસ્યાત સર્વભૂતાનિધિ પ્રાણી માત્ર હિંસા નિષેધ કે શ્રુતિ વચને જાગૃતિ. વેદમાં કહ્યું છે કે ન હિંસાત સર્વભૂતાની, કોઈ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ, કોઈ પ્રાણીને પીડા ન પહોંચાડવી જોઈએ, અહિંસા. આવું કહ્યું છે.
તોય પાછું કહે છે બ્રાહ્મણોનો હંતવ્ય, પાછું બ્રાહ્મણનો વધ ના કરવો જોઈએ, બ્રાહ્મણને પીડા ના પહોંચાડવી જોઈએ. બધા પ્રાણીઓ બ્રાહ્મણ આવ્યો કે ના આવ્યો? કોઈ પ્રાણીને પીડા ના પહોંચાડવી જોઈએ, બરાબર. પછી એવું કેમ કહેવાની જરૂર પડે કે બ્રાહ્મણને તો હિંસા ના કરવી જોઈએ? કે બ્રાહ્મણ પ્રાણી નથી? તો એ કહ્યું એ નિષેધ. આવું શાસ્ત્રમાં બે વચન કહેવામાં આવ્યા તો કંઈક તો એનું કંઈક પાછળ પ્રયોજન હોવું જોઈએ. તો ટીકાકાર કહે છે કે ભાઈ આવું બધા પ્રાણીઓના વધનો નિષેધ કર્યા પછી હિંસાનો બ્રાહ્મણ જે છે એની વધ હિંસા ન જ કરવી જોઈએ. એમ કે એ રીતે બુદ્ધિપૂર્વક હિંસાયા દોષાધિગત બોધનાર્થ ભવતી. તમે જાણો છો કોઈ પ્રાણી પાછા બ્રાહ્મણની હિંસા એટલે તમારામાં કંઈક વધારે પડતો દ્વેષ રહેલો છે. માણસ બ્રાહ્મણની હિંસા કરે ત્યારે મનમાં કયા પ્રકારનો દ્વેષ રહ્યો છે? કોઈક વિશેષ પ્રકારનો દ્વેષ રહ્યો હોવાને કારણે બ્રાહ્મણની હિંસા કરે છે. એટલે જ્યારે કે બ્રાહ્મણની હિંસા ન કરવી હોય ત્યારે બુદ્ધિપૂર્વક હિંસાયા દોષાધિગત બોધનાર્થમ. એવું છે ને કંઈ નાનું તમે કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતા હોય, નાની મોટી હિંસા થઈ જાય, પેલું જીવડું કચડાઈ જાય, તમે વાસીદો વાળતા હોય ત્યારે કંઈ જીવડા આવી જાય, એ પ્રકારે કોઈ પ્રાણી હિંસા ન કરે એમ કહેવામાં આવ્યું. દળતા હોય ત્યારે, ઝાડુ વાળતા હોય ત્યારે, અગ્નિ પેટાવતા હોય ત્યારે આ બધા હિંસા થઈ, આ બધામાં ધ્યાન રાખવું જોઈએ એવું કહેવાનું આવ્યું. એમ જ્યારે કહેવામાં આવે કે કોઈ પ્રાણી હિંસા ન કરવી જોઈએ ત્યારે આ બધા કરવા ધ્યાન રાખવું જોઈએ એમ કહેવામાં આવ્યું. કારણ કે એ કર્મમાં આપણે તે વખતે આપણે જાણી જોઈને હિંસા નથી કરતા. ઝાડુ વાળતી વખતે કંઈક ધારો જીવજંતુ મરી જાય તો એને મારવાના પ્રયોજન ઝાડુ વાળવા નથી આવતું. અગ્નિ પેટાવીએ ત્યારે કોઈ જીવજંતુની હિંસા થાય તો એને મારવાના હેતુથી અગ્નિ નથી પ્રગટાવતા. ટૂંકમાં આપણા રોજબરોજના કર્મ કરીએ ત્યારે આપણી ઈચ્છા વગર પણ કેટલી હિંસા થઈ જાય એ પણ ન કરવી જોઈએ એવું કહેવામાં આવ્યું. ટૂંકમાં માણસે ધ્યાન રાખવું જોઈએ કે તમારા કર્મ દ્વારા કોઈ પ્રાણીની હિંસા ના થાય. એટલે બુદ્ધિપૂર્વકનું ઈરાદાપૂર્વકનું કર્મ ઈરાદાપૂર્વકની હિંસા નથી થઈ જતી હોય તે એમ કહેવાય. બ્રાહ્મણની હિંસા ત્યારે બ્રાહ્મણને મારે એનો તો કે એ ઈરાદાપૂર્વકની હિંસા છે, અને જાણી જોઈને માર્યો. પેલું તો થઈ ગયું, ઈરાદા વગર થઈ જતું હોય એ પણ ના કરવું જોઈએ. પણ આ તો ઈરાદાપૂર્વક હિંસા થઈ ને, જાણી અને બ્રાહ્મણને કોઈક દ્વેષને કારણે માર્યો. બુદ્ધિપૂર્વક હિંસાયા દોષાધિગત બોધનાર્થમ. પણ તમારી તમારા ઈરાદા વગર હિંસા થઈ ગયો એની પાપ તો થાય, પણ ઈરાદા વગર હિંસા એનું બહુ મહાન પાપ થાય. એ માટે બ્રાહ્મણની હિંસા ન કરે એમ કે વિશેષ કહેવામાં આવે ઈરાદાપૂર્વક હિંસાનો નિષેધ કરવામાં આવે. એટલે બે નિષેધમાં જરા ભેદ છે, સમજવું જોઈએ. એક તો આપણાથી ઈચ્છા વગર થઈ જતું હોય એ પર ધ્યાન રાખવું જોઈએ જેથી આવી હિંસા ન થાય. અને બીજું તો જાણી જોઈને હિંસા કરે એ તો ન જ કરવી જોઈએ. એટલે ઈરાદા પર હિંસાનો નિષેધ કરવામાં આવ્યો બ્રાહ્મણોનો હંતવ્ય. તો બુદ્ધિપૂર્વિકા ભૂત હિંસા દોષી ન કર્તવ્યા ઇતિ એવમર્થો ભવતી. તેથી બ્રાહ્મણને હિંસા ન કરવી જોઈએ એ માટે ઈરાદા હિંસા ન કરવાનું કહેવામાં આવ્યું. પણ એવું નથી કે ભાઈ તમે બીજી હિંસા દોષવાળી તો છે જ, કોઈ પ્રકારની હિંસા દોષ કરનારી છે, તો વિશેષ દોષ ઉત્પન્ન કરનારી છે. નહીતર તથાત્વે તો અબુદ્ધિપૂર્વિકા હિંસાયા દોષ હવા નહીતર પેલી ઈરાદો કરેલી હિંસાથી કંઈ વાંધો નહીં, એ તો અમે ક્યાં, એ તો થઈ ગયું, અમે શું કરીએ, તો એ ના એ દોષ થાય. માત્ર બ્રાહ્મણની ઈરાદા પર કરેલી હિંસા દોષ થયો નહીં, પરંતુ ઈરાદા વગર કરેલી હિંસાથી દોષ થાય એવું કહેવા માટે કહ્યું નહીં હિંસા સર્વાભૂતાની.
અર્થ સૂક્ષ્મતા સમજવી જોઈએ. કોઈ પ્રાણી હિંસા ન કરવી, એમાં તમારે ધ્યાન રાખવું જોઈએ કે જે કંઈ તમે કર્મ કરતા હો એ રોજનું કર્મ છે. ખાંડતા હો, દળતા હો, અગ્નિ પેટાવતા હો, આ બધામાં હિંસા થઈ જતી હોય છે. ટૂંકમાં એ પણ ના કરવી જોઈએ. તો જાણી જોઈને કોઈને મારો હોય તો ન જ કરવું જોઈએ. એટલા માટે આ બે વિધાન કરવામાં આવ્યા. એક ઈરાદા વગરની હિંસા અને બીજી ઈરાદાપૂર્વક હિંસા. ઈરાદાપૂર્વક હિંસા તો ન જ થવી જોઈએ, પણ ઈરાદા વગર હિંસા પણ ન થવી જોઈએ. એવો બે અર્થ કરવામાં આવ્યા. તથા દોષાધિકત્વ બોધકત્વ એટલે આ ઈરાદાપૂર્વક બ્રાહ્મણ તો એક માત્ર દ્રષ્ટાંત છે. જાણી જોઈને કોઈની હિંસા ના કરવી જોઈએ એનો અર્થ થયો. જાણી જોઈને કરેલી હિંસાનું પરિણામ વધારે ખરાબ હોય. ઈરાદાઓ થઈ ગયેલી હિંસાનું પરિણામ કંઈક આવે ખરું, પણ જાણી જોઈને આમ ઝાડુ માર્યું, પેલા જોયો ને વાંધો જોયો નથી, ઝાડુ લગાવ્યું નથી, એ છે ને આમ ફટાક આવ્યું નથી ને લગાવ્યું નથી, આ ઈરાદાપૂર્વકની હિંસા છે. તો એનો વધારે દોષ થાય એવું કહેવા માટે આ બ્રાહ્મણ દૃષ્ટાંત ઈરાદાપૂર્વક હિંસા ન કરવી જોઈએ. ટૂંકમાં વિશેષ વિધિ કહેવામાં આવી કે તમે વાંદાને મારશો નહીં, પેલાને મારશો નહીં, કારણ કે એ વધારે દોષવાળું છે. જાણે જો ને મારો છે એટલા માટે. એટલે અહીંયા સાંખ્ય માણસ કહે, સાંખ્યવાળો કહે છે કે જે કોઈ વૈદિક કર્મમાં કંઈક ને કંઈક તો ભોગ આપવાનો જ છે. તેના અગ્નિશોમીય પશુ હિંસા આપી. મીમાંસો એમ કે વેદની અંદર જેનું વિધાન કરવામાં આવે એ કર્મને હિંસા ના કહેવાય. તેથી અગ્નિશોમ નામનો યજ્ઞ કરવો હોય એમાં પશુઓનો ભોગ આપવો પડે, પણ વેદમાં કોઈ પણ હિંસા ના કહેવાય એવું કહે છે. કોણ? મીમાંસક. સાંખ્ય કે નહીં, અગ્નિશોમીએ પશુ હિંસા આપી બુદ્ધિપૂર્વકત્વાત. ભાઈ તમે અગ્નિષ્ટોમ કરો કર્મ, અગ્નિષ્ટોમ નામનું કર્મ છે, પશુની હિંસા થાય. વેદમાં કહ્યું હોય તોય પણ એ કર્મ કરો ત્યારે તમે જાણી જોઈને હિંસા કરો છો ને. ભલે વેદમાં અગ્નિષ્ટોમ કરવાનું વિધાન હોય, પણ એ કર્મ અનુષ્ઠાન કરતી વખતે એ પશુનો વધ કરો ત્યારે જાણી જોઈને કરો છો, અને માટે દોષાધિકત્વમાં એવો ભવતી, મને વધુ દોષ જન્માવે. એમ બ્રાહ્મણની હિંસા ઈરાદા, આ પશુની ઈરાદની હિંસા વધારે દોષ જન્માવે. ઉભયત્રાવે બુદ્ધિ પર આવે. તેથી જ્યારે એમ કહેવામાં આવ્યું, આવું કહ્યું નથી કે પશુની હિંસા ના કરો, પણ બ્રાહ્મણની હિંસા ના કરો. એટલે ઈરાદાપૂર્વક હિંસા ના કરો તો આ ઈરાદા થઈ જ ગઈ. અગ્નિષ્ટોમ કર્મ કરતી વખતે તમે કોઈ પશુનો જો ભોગ આપો, બલિદાન આપો, તો ઈરાદા હિંસા કહેવાય. એ પેલા બ્રાહ્મણની જેમ એ હિંસા થઈ. માટે એમાં દોષ રહેલો જ છે, ભલે વૈદિક કર્મ હોય. કારણ કે તમે ઈરાદાપૂર્વક કરો છો ને. આ બહુ આ પ્રકારે ભેદ પાડ્યો સાંખ્ય લોકોએ. તો પછી કહ્યું કેમ ભાઈ? તર્હિ અગ્નિષ્ટોમિયમ પશુમ આલભૈતી. તો અગ્નિષ્ટોમ કર્મ કરવામાં પશુનો તમારે બલિદાન આપવું જોઈએ, એ વિધિ તો પછી ખોટી થઈ. વિધે વ્યર્થત્વ સ્યાદે છે. તો એ વિધિ તો વેદ શું કામ કહેતું હશે? એક બાજુ વેદ કહે છે કે કોઈ પ્રાણી હિંસા ના કરવી જોઈએ, બીજી બાજુ વેદ કહે છે કે અગ્નિષ્ટોમીય કર્મ કરો ત્યારે ફલાણા પશુનો ભોગ આપો. એવું કેમ કહેતું હશે? એક બાજુ કે કોઈ પ્રાણી હિંસા ના કરવી જોઈએ ને બીજો કે આ પ્રાણીની હિંસા ચાલશે, એવું કેવું? ના પ્રકારાંતરણ અર્થવત્તા છે તો કે નહીં. એનું પણ પ્રયોજન છે. શું છે? રાગદ પ્રાપ્ત આમિષ સેવાયા. કારણ કે છે ને કેટલાક માણસો બહુ ક્રૂર હોય છે, એટલા માટે એ લોકો તમે કહો કે ના કહો છતાંય પણ પશુનો વધ કરવાના જ છે ને માંસ ખાવાના જ છે.
ક્રૂર માણસ કે પશુના એટલે માંસની અત્યંત ઈચ્છા ધરાવનારા જે માણસો, રાગ ધરાવનારા, તો કે રાગ પ્રાપ્ત આમિષ સેવાયા, એ માંસની એવી ઈચ્છા છે કે એ લોકો વધ કરવાના જ છે. એટલે વેદ કહે છે વધ કરવો હોય તો ભાઈ તું આ રીતે કર, અગ્નિષ્ઠોમી કર્મ કર, એમાં પશુનો વધ કર અને એ માંસ તું ખા. એમ કરવાથી એની પાસે કંઈક સારું કર્મ કરાવ્યું, નહીં તો એ મારવાનો જ હતો. પણ એ ગમે તેમ મારે ના કરતા આ પ્રકારે મારવા દ્વારા કે પુણ્ય કર્મ થાય એટલા માટે એને આટલી છૂટ આપવામાં આવી. ટૂંકમાં આવી છૂટ છે, એવું નથી કે એમાં પશુના વધ માટેની છૂટ છે. આ માણસ માટે, બધા માટે નહીં. આ પ્રકારની માંસ માટે રાગ ધરાવનારો માણસ છે, એ ક્રૂર છે. પણ તમે નહીં કોઈ વધ કરવાનું છે ગમે તેનો, તમે એને છૂટ આપો આટલી, કે ભાઈ આટલી મર્યાદામાં રહીને તું કર. એ પ્રકારે વેદના આ વિધાનનો અર્થ કરવામાં આવે છે. અગ્નિશોમીય યજન વ્યાજેન અવકાશ પ્રદાન પરત્વાદ. આમ અગ્નિષ્ઠોમીય કર્મ છે એના બહાને એને આટલી વધ કરવાની છૂટ આપવામાં આવી, નહીં તો ઘણો વધ કરી નાખ્યો હોત. એટલે આ વિધિ પણ સાર્થક છે, કારણ કે આ માણસને આ પ્રકારે એની હિંસાને મર્યાદિત કરે છે. એટલે માણસ ગમે તેની હિંસા કરતો હોત, એટલે એ વિધિ પણ છે, એ પણ અર્થવાળી છે, તો સાર્થક છે. જેમ યથા રાગધ પ્રાપ્ત વ્યવાયસ્ય ધર્મ પ્રજા સંપત્ત્યર્થમ તેમ ઉદ્વહેરિતિ. આમ તો જે એવો એક જમાનો હતો જે લગ્ન પ્રસાદ નહોતી, ત્યારે માણસ અત્યારે હજી એવી કેટલીક હશે એવી જાતની જાતિઓ, તો ભાઈ માણસ તો કોઈ મર્યાદા હોય જ નહીં. એટલે માણસમાં મર્યાદા આવે એટલે એને મર્યાદિત મૈથુનની આ પ્રકારે એટલી છૂટ આપવામાં આવે. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ ધર્મ પ્રજા સંપત્ત્યર્થમ સ્વયં ઉદ્વહેદ. ધર્મના માર્ગે પ્રજોત્પત્તિ કરવા માટે એણે સ્ત્રી સાથે વિવાહ કરવો જોઈએ. એટલે ગમે તેમ કરતો હોય તે માણસ, એટલે એની આ વૃત્તિ તો છે જ, એ વૃત્તિને મર્યાદિત કરવા માટે આટલી છૂટ આપવામાં આવી. એ વિધિએ કર્માંગતયા સ્ત્રી પરિગ્રહ વિધાન વ્યાજને અવકાશમ પ્રયચ્છન્ન. એના ગૃહસ્થ કર્મના અંગરૂપે એને વિવાહ પણ કરવો જોઈએ, લગ્ન કરવું જોઈએ. એ પ્રકારે મૈથુનને આટલી છૂટ આપવા દ્વારા એની એ વૃત્તિ છે એને મર્યાદિત સંકુચિત કરવામાં આવે. એ પ્રકારે આ માણસની અત્યંત ઈચ્છા ધરાવનારા માણસની ગમે તે પશુની હિંસા કરવાની વૃત્તિને સંકુચિત કરવામાં આવી. અગ્નિષ્ઠોમી યજ્ઞ કરે ત્યારે આટલું કરી શકે છે જા એ રીતે. યત એવમ આ પ્રકાર છે માટે અતઃ સર્વારંભાય દોષણ ધૂમેનાગ્નિ જવાવૃતા ન્યાયન. તેથી ભગવાને કહે, એટલે સાંખ્ય લોકો કહે છે કે આ પ્રકારે વેદમાં વિધિ છે, માટે વેદમાં હિંસાનું વિધાન નથી, અને તેથી તમે ઈરાદાપૂર્વક કર્મ કરો તો હિંસા જ કહેવાય. સર્વારંભાય દોષણ ધૂમેનાગ્નિ જવાવૃતા. ભગવાન આ જ અધ્યાયમાં કહે છે કે જેવી રીતે અગ્નિ પ્રગટાવો એટલે કંઈક ધુમાડો તેમાંથી હોય, તમે કોઈ પણ કર્મ કરો કંઈક તો હિંસા દોષ હોય જ. કોઈ સારું કર્મ કરો તો કશાક કોઈનું ખોટું થવાનું છે. એક એવું કર્મ નથી જેમાં કોઈ પ્રકારની હિંસા ન હોય. અને અન્ન આપો તો આ ભૂખ્યાને આપે, પેલો ભૂખ્યો રહી ગયો એનું શું? અને અન્ન આપે એટલે પેલામાંથી આપ્યું ને, તમે એકને ના આપ્યું ને બીજાને આપ્યું તો જ આને આપી શકો, પેલા ના આપો ત્યારે. એટલે આપવાની અંદર પણ કોઈક તો રહી ગયો ને કોઈકને અન્યાય થયો ને કંઈક થઈ જ જાય. તમે સારું કર્મ કરો ને તોય કશો ને કશો દોષ રહી જ જવાનો છે. કોઈ કર્મ દોષ રહી છે જ નહીં. તમે અન્નદાન કરો, બધી કંઈ પણ આવે, કંઈ પણ કરો તો એ કશોક દોષ, પેલો માણસ તો રહી જાય, પેલાને પેલું ખાવું ભાઈ ના આવે, વધારે અમે તો 4 આપીએ વધારે, આ 4 વડાથી વધારે નહીં આપીએ એવું કહી દઈએ આપણે છેવટે. મને આવે ત્યારે મને આપ, મને આપ, મને આપ, તો ના પાડવી પડે.
પેલું દૂધપાક બનાવે એટલે આવ્યા જ કરે તો કે નહીં હવે નહીં મળે, એવું છે થતું હોય છે. એ તમે સત્કર્મ કરો છો આવી રીતે અન્નદાનનું, તોય પણ કેટલાક એવા લોકો છે જેને તમે ના પાડવી પડે. એ તો દોષ તો થયો જ ને, કોઈકનો તમે વંચિત રાખ્યા, એની ઈચ્છા પૂરી ના કરી. અર્થાત કોઈ પણ એવું કર્મ નથી જેમાં કોઈને કોઈ પ્રકારનો દોષ ના રહેલો હોય. એટલે ભગવાન કહે છે કે બધા જ કર્મમાં કંઈક દોષ રહેલો છે, જે અગ્નિમાં કંઈક અંશે ધૂમડો રહેલો હોય. સર્વ વિકર્મ દ્રવ્ય સાધ્યત્વ અને હિંસા પ્રધાન, દરેક કર્મ છે એમાં કંઈક તમારે દ્રવ્ય હોમવું જ પડે. તેથી હિંસા પ્રધાન શું કહે, સાંખ્ય એવો કહે છે કે એટલે વૈદિક કર્મ કોઈને કોઈ દ્રવ્યની આહુતિ આપવી પડે. એટલે પશુને નહીં તો અન્નની આહુતિ આપવી પડે, દૂધની દહીંની કશી આહુતિ આપવી જ પડે ને. એ વસ્તુ પણ જીવંત છે. તમે જે આહુતિ આપો છો ને એ પથ્થરને આહુતિ નથી આપતા, દેવતાને અન્નની આહુતિ આપો છો. ભલે પશુ ના હોય પણ દૂધ હોય, દહીં હોય, તલ હોય, જે કંઈ હોય એની આહુતિ તો આપે જ ને. એટલે દ્રવ્ય સાધ્યત્વ અને હિંસા પ્રધાનત્વાત. પણ સાંખ્ય લોકો કહે કે કોઈ પણ કર્મ વૈદિક કર્મ હોય કોઈક દ્રવ્યનો તો ભોગ આપવો જ પડે, એમાં એટલી હિંસા તો રહેલી જ છે. મળે હિંસા પ્રધાનત્વાત. એ કહે છે કે ત્યાગમાં એટલે અમે દેવતાના ઉદ્દેશ્યને દ્રવ્ય ત્યાગ અને યજ્ઞ કહેવામાં આવે તો એ દ્રવ્યમાં કોઈને કોઈ દ્રવ્યતા હિંસા રહેલી જ છે. મળે બધું જ વૈદિક કર્મ હિંસા પ્રધાન જ છે. હું કહી દીધું. દોષવત એટલે દોષવત કર્મ એટલે વૈદિક કર્મ, એવો અર્થ કર્યો સાંખ્ય લોકોએ. દોષવત્વેના બંધકત્વાત શ્રૌતમ સ્માર્તમ ચ કર્મ વૈદિક કર્મ સૌ ત્યાજ્યમેવ ઇતિ. મળે ગમે તે શ્રુતિમાં કહેલું કર્મ કરો, શ્રુતિમાં રહેલું કર્મ કરો, એ કર્મ અગ્નિ રહેલો હોય, કોઈ દ્રવ્યનો ત્યાગ થતો હોય એટલે હિંસા થવાની જ. માટે ગમે તેવું કર્મ છે એમાં હિંસા રહેલી જ છે. અને માટે સર્વ ત્યાજ્યમેવ દોષવત, કરે દરેક કર્મ દોષવાળું જ છે. દરેક વૈદિક કર્મ એટલે કે સ્માર્ત કર્મમાં પણ કંઈક દ્રવ્યનો ત્યાગ છે અને માટે કંઈક દોષ તો રહેલો જ છે. માટે દોષ એટલે બધું જ કર્મ દોષવાળું જ છે, એવો અર્થ કર્યો. સ્માર્તમ ચ વૈદિક કર્મ સર્વ ત્યાજ્યમેવ ઇતિ. માટે સાંખ્ય લોકો એમ કહે છે કે કર્મ માત્રનો ત્યાગ કરવો જોઈએ. ઇત્યર્થ ત્યાજ્યમ દોષવત ઇત્યેકે કર્મ પ્રાહુર મનીષિણ. એકે મનીષિણ કેટલાક મનીષી લોકો સાંખ્ય લોકો એમ કહે છે કે કર્મ માત્રમાં દોષ મળે, કર્મ છોડી દેવું જોઈએ. મોક્ષ માટે. ઓકે, પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.